આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી બહાર પાડવામાં આવેલ છે એ ભરતી વિશે આજે આપણે માહિતી લેવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ઇસ્કોન આમલી BRTS રોડ અમદાવાદ શહેર ટ્રાફિક બ્રિગેડની માનસ સેવક અને સેવિકાની ભરતી બહાર પાડવામાં આવેલ છે। અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ થી 650 ટ્રાફિક બ્રિગેડની માનસ સેવકોની પસંદગી કરવામાં આવનારી છે, જેમાં 214 મહિલા અને 436 પુરુષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે। જેથી જાહેરાત જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે નીચે સરનામું આપેલ છે એ સરનામા ઉપર તેમને અરજી ફોર્મ ભરવાનું રહેશે અને નોંધ છે કે આ જગ્યામાં વધઘટ પણ થઈ શકે છે। ટ્રાફિક બ્રિગેડ એ માનસ સેવા છે, સરકારી અસરકારી નોકરી નથી। માનસ સેવા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને ₹300 પ્રતિદિન માનદ વેતન તરીકે આપવામાં આવશે। આ કોઈ સરકારી કે અસરકારી નોકરી નથી, આ માનસ સેવા છે અને આ માનસ સેવાનું તમને ₹300 દર પ્રતિદિન વેતન મળવાપાત્ર છે। અને નિમણૂક માટેની ઉંમરની વાત કરીએ તો આમાં ઉંમર છે તે 18 થી 40 વર્ષના ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે અને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત વાળા ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાં SC ST OBC કેટેગરીની વાત કરીએ આમાં કે આમાં ઊંચાઈ, વજન કે દોડ કેટેગરી વાઇઝ શું છે તો પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ જે SC ST OBC કેટેગરી માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ છે અને જનરલ કેટેગરીના ઉમેદવાર માટે ટોટલ 165 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી છે। વજનની વાત કરીએ તો 55 કિલો વજન અને પુરુષ ઉમેદવાર માટે 800 મીટર દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે। મહિલા સેવિકા માટેની વાત કરીએ તો મહિલા સેવિકામાં SC ST OBC ઉમેદવાર માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ અને જનરલ કેટેગરીની મહિલાઓ માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી છે અને મહિલા કેટેગરી ઉમેદવારોને 45 કિલો વજન ધરાવતી હોવી જોઈએ। તેમાં દોડની વાત કરીએ તો તેમાં 400 મીટર દોડ 3 મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવારોને। ત્યારબાદ તેની શરતોની વાત કરીએ તો શારીરિક કસોટીમાં પાસ થનાર મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનાવશે। જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તે લેખિત પરીક્ષા પણ લઈ શકાશે, જેના આધારે પસંદગી થશે। પોલીસ, SRP, CRPF, આર્મી, લશ્કરી, અર્ધલશ્કરી દળોની પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે। ટ્રસ્ટના નીતિ નિયમોને અનુસરવાનું રહેશે। અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। ડાયરેક્ટરશ્રીનું પ્રમાણપત્ર હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે। અરજી ફોર્મ જાહેરાત થયાના દર્શાવેલ સ્થળેથી વિના મૂલ્ય મેળવી શકાશે। અન્ય વિગતો માટે તમારે ફોર્મ ભરવામાંથી મેળવવાની રહેશે। અરજી ફોર્મ મેળવવાની તારીખની વાત કરીએ તો તારીખ 25/8/2025 થી તારીખ 18/9/2025 સુધી સવારે 11 થી 18 કલાક સુધીમાં મેળવી શકાશે। અરજી ફોર્મ મેળવવાનું સ્થળ PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર। બીજા સ્થળની વાત કરીએ તો અમદાવાદ શહેરના ટ્રાફિકના નીચે દર્શાવેલ ટોટલ 14 પોલીસ સ્ટેશન ખાતેથી તમે આ ફોર્મ મેળવી શકશો અને ત્યાં તમે અરજી ફોર્મ જમા પણ કરાવી શકશો। તો આ બધા A થી માંડીને SG2 ટોટલ 14 પોલીસ સ્ટેશન આમાં આપેલ છે। આ 14 પોલીસ સ્ટેશનમાં તમે અરજી ફોર્મ મેળવીને તમે ત્યાં જમા કરાવી શકો છો। અરજી ફોર્મ જમા કરાવવાની તારીખની વિશે વાત કરીએ તો તારીખ 25/8/2025 થી તારીખ 20/9/2025 સુધી સવારે 11 કલાકથી સાંજના 18 કલાક સુધી તમે આ ફોર્મ જમા કરાવી શકશો। ત્યારબાદ સ્થળ PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર। ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ પોલીસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોક્ત સ્થળે રૂબરૂ જમા કરાવવાનું રહેશે। આ ફોર્મ કોઈ ઓનલાઈન નથી, આ ફોર્મ તમારે ત્યાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે અને એની વેબસાઇટ છે
cpahmedabad.gujarat.government.in ની વેબસાઇટ ઉપર તમારે આ ફોર્મ તમને મળી જશે અને અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે પરત જમા કરાવવાના રહેશે. હિતેન વસંત, મંત્રી શ્રી, અમદાવાદ ટ્રસ્ટ, અમદાવાદ શહેર. વિદ્યાર્થી મિત્રો, આ હતી અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની માનદ સેવિકાની ભરતી જે બહાર પાડવામાં આવેલ હતી એ ભરતી વિશેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.